તો ભાઈ આજે આપણે આવી ગયા છે કાસોર જે આવેલું છે આણંદ જિલ્લામાં અને કાસોર ગામમાં આવેલું છે કાળકા માતાનું પિયર ને જ્યાં આવેલું છે કાળકા માતાનું અદ્ભુત મંદિર। જો તમે પણ ના આવ્યા હોય તો એકવાર જરૂરથી આવજો। આ કાળકા માતાજીના મંદિરે બહુ સરસ મંદિર છે અને અહીંયા વર્ષો જૂનો ઇતિહાસ એવું કહેવામાં આવે છે કે જે પાવાગઢમાં જ્યારે આઠમનું હવન હોય ત્યારે અહીંયાથી કાળકા માતાની ચૂંદડી લઈ જવામાં આવે છે ને ત્યારે જ ત્યાં હવન થાય છે। અને આ કૂવાનું રહસ્ય એવું છે કે લોકો માનવામાં આવે છે કે આ કૂવામાંથી સીધો રસ્તો પાવાગઢ નીકળે છે। શું આ તમે આ જગ્યા પર આવ્યા છો? જો ના આવ્યા હોય તો જરૂરથી આવજો કાસોર કાળકા માતાજીના મંદિર। અને ભાઈ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને ફોલો કરવાનું તમારા ભાઈને ભૂલતા નહીં પછી વાર આવા વિડીયો જોવા માટે। તો ભાઈ આજે આપણે આવી ગયા છે કાસોર જે આવેલું છે આણંદ જિલ્લામાં અને કાસોર ગામમાં આવેલું છે કાળકા માતાનું પિયર ને જ્યાં આવેલું છે કાળકા માતાનું અદ્ભુત મંદિર। જો તમે પણ ના આવ્યા હોય તો એકવાર જરૂરથી આવજો। આ કાળકા માતાજીના મંદિરે બહુ સરસ મંદિર છે અને અહીંયા વર્ષો જૂનો ઇતિહાસ એવું કહેવામાં આવે છે કે જે પાવાગઢમાં જ્યારે આઠમનું હવન હોય ત્યારે અહીંયાથી કાળકા માતાની ચૂંદડી લઈ જવામાં આવે છે ને ત્યારે જ ત્યાં હવન થાય છે। અને આ કૂવાનું રહસ્ય એવું છે કે લોકો માનવામાં આવે છે કે આ કૂવામાંથી સીધો રસ્તો પાવાગઢ નીકળે છે। શું આ તમે આ જગ્યા પર આવ્યા છો? જો ના આવ્યા હોય તો જરૂરથી આવજો કાસોર કાળકા માતાજીના મંદિર। અને ભાઈ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને ફોલો કરવાનું તમારા ભાઈને ભૂલતા નહીં પછી વાર આવા વિડીયો જોવા માટે।